નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. નર્મદા જિલ્લાના નેત્રંગમાં બની ચકચારી ઘટના. સ્કૂલમાં ભણતી 11 વર્ષની દીકરી પર ગામના જ નરાધમે કર્યો બળાત્કાર. તો આવો જોઈએ આ એક વિગત. નેત્રંગમાં 11 વર્ષની બાળા પર ગામના નરાધમે ગુજાર્યો બળાત્કાર. પ્રાપ્ત થતી માહિતી અનુસાર 11 વર્ષની દીકરી જ્યારે સ્કૂલે ગઈ હતી, પણ અચાનક જ તેની તબિયત બગડતા એટલે કે માથું દુખતા શિક્ષકે બાળાના પરિવારને ફોન કરીને કહ્યું કે તમારી દીકરીને માથું દુખે છે તો બાળકીને તમે કોઈ આવી લઈ જાઓ. ત્યારે પરિવારજનોએ ગામમાં જ રહેતા યુવકને કહ્યું કે તે સ્કૂલે જઈ બાળકીને લઈ આવ. ત્યારે આ નરાધમ યુવક બાળકીને સ્કૂલેથી ઘરે લાવતા રસ્તામાં તેની દાનત બગાડતા આ નરાધમે 11 વર્ષની માસૂમ બાળા સાથે બળાત્કાર કરી ભાગી ગયો. ત્યારે પરિવારજનોને જાણ થતા બાળકીને રાજપીપળા હોસ્પિટલ ખાતે લઈ જવાતા સારવાર કરતા ત્યારે અચાનક જ રાત્રિના સમયે બાળાને રજા આપી દેતા પરિવારજનો વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે બાળાને સારવાર કરતા અચાનક જ બાળાનું મોત થયું. ત્યારે પરિવારજનોએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા તેઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ત્યાંના જમાદારે સામાવાળાને આવવા દો. ત્યારે સામાવાળા આવતા જમાદારે દીકરીના પરિવારજનોને 2-3 લાખ રૂપિયા અપાવી દઉં તો તમારી દીકરીની જિંદગી બની જશે આમ કરી ફરિયાદ ન લેતા પરિવારનું મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પોલીસ પણ કેટલીક પરિવારજનોને ન્યાય આપવાની જગ્યાએ આવા બનાવમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાના બનાવમાં ખૂબ જ શરમજનક કહેવાય. ત્યારે પરિવારજનો એક જ માંગ છે કે દીકરીને ન્યાય મળવો જોઈએ. બારના રોજે આ ઘટના બની હતી ત્યારે એમના કાકીએ બધું આ જોયું, નવડાતી વખતે આ બધું જોયું. હવે જોયા પછી એના કાકીએ 3 દિવસ પછી અમને કીધું કે આવી રીતના થયું. એટલે મેં એવી વિચાર કરી કે આ છોકરી અઠવાડિયાની અંદર કે કંઈક થઈ જશે, એને કરતાં મેં 108 કરી અને 16 તારીખના દિવસે નેત્રંગ દવાખાનામાં 108 મંગાવીને મેં દવાખાનામાં દાખલ કરી છોકરીને. ત્યારે મેં છોકરીને દાખલ કરી તો મારા જે બીટના જમાદાર છે એ જમાદાર આવ્યા. આ છોકરી તો હારી છે. મેં કીધું છોકરી તો ઉપરથી હારી દેખાય છે પણ અંદરથી કંઈક છે, એનું અમારે ટ્રીટમેન્ટ કરવું છે, એનો અમારે ઈલાજ કરવું છે. પછી એ જમાદાર અમને કહે કે સારું એ લોકોને સામેવાળા પાર્ટીને આવવા દે. પછી સામેવાળા પાર્ટી આવ્યા ને બાજુમાં બેઠા પછી જમાદાર મને આવીને કહે છે કે છોકરીની જિંદગી બની જાય એટલા પૈસા માંગી લેતું. મેં કીધું કેટલા પૈસા આપશે એ લોકો? તો જમાદાર કહે છે કે તું કે એટલા પૈસા તને અપાવી દઈશ. એટલે મેં મારા મનમાં વિચાર કરી કે છોકરીના 1-1.5 લાખ 1 લાખ 1.5 લાખ 2 લાખ જમાદાર એમ કહેતો કે 2 લાખ 3 લાખ સુધીનો તને પૈસા અપાવી દઈશ. મેં પછી વિચાર કરી 3 લાખ સુધીના રૂપિયા જો હું લઈશ અને મારી છોકરી મરી જશે તો મારા ઉપર લોકો થૂકશે કે આ દાદો પૈસાનો ભૂખ્યો હતો એમ કરીને. અત્યારે મેં એમ કીધું કે મને પૈસાની ભૂખ નથી પણ મને ઇજ્જતની ભૂખ છે અને ન્યાય મળવો જોઈએ એવી મેં વિનંતી કરી. ત્યારે એ લોકો સામેવાળા ખરેખર મને દબાવવા માટે માગતા હતા કે કહ્યું તું કયા રસ્તે ઘરે આવશે, તું આવી બધી કહે છે. તો મેં ખુલ્લેઆમમાં કીધું કે મને એમને એમ કીધું, મેં ખુલ્લેઆમમાં જ કીધું મને પૈસાની કોઈ ભૂખ જ નથી, મને ન્યાય જોઈએ છે. ડૉક્ટર સામે કીધું કે મને ન્યાય જોઈએ છે. અને તરત જ પછી મેં રાતના 2 વાગ્યા ઘરે પહોંચ્યો અને બીજા દિવસે પાછો 10 વાગ્યા આવી ગયો ને છોકરીને પછી રિપેર કરી મેં રાજપીપળા દવાખાનામાં દાખલ કરી. દાખલ કર્યા પછી મેં દવાખાનામાં દાખલ કરી અને મને પાછો રાતના 10 વાગે ઘરે પહોંચતા આ છોકરીને દાદી અને છોકરીને મમ્મી આ 3 જણા હતા. તો એ લોકોને રાતના 9 વાગે દવાખાનામાંથી બહાર કાઢી મૂકેલા, પાછા રજા આપી દીધી અને છોકરીને રાતના 11 વાગ્યાને વધારે થયું. ત્યારે મેં કીધું હમણાં 12 વાગ્યાનો ટાઈમ, મને આવતા 1 વાગશે તો હું કઈ ગાડી લઈને આવું, આ ડુંગરના વિસ્તારમાં કઈ રીતની આવું, હું એકલો છે ઘરે, મારા સાથે કોઈ નથી. એમ કીધું કે બેટા શાંતિ રાખ, હમણાં કંઈ કરવું નથી, આપણે સવારે આવી જશું, હું તને લઈ જઈશ પાછો. એટલે બીજા દિવસે પાછો મેં 112 નંબર પર ફોન કરી અને તરત જ મેં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધી અને છોકરીને સારવાર ચાલુ થઈ ગયો. છોકરી સારી હતી અને ત્યાંથી પછી એ લોકોએ પાછું એમ કહે છે કે આ કંઈક છોકરીને બીજું બીમારી છે. તો મેં કીધું કંઈક બીજી બીમારી હોય તો પણ મને કે હું આગળ જવા અત્યારે બરોડા બી મોકલો તો હું છોકરીને બચાવવા માટે હું જઈશ એમ કરીને. તો
પરમ દિવસે અમે આ બરોડામાં દાખલ થયા. પછી આ છોકરી આજે એક્સપાયર થઈ ગઈ 24 તારીખના. એ છોકરો અમારો ગામનો છે સર. એનું નામ ખબર નથી, પણ એના બાપનું નામ પરવા છે, એમાં બધું લખેલું છે. ઉંમર એની 19 થી 20 વર્ષની ઉંમર છે. હવે આ આરોપીએ આ કૃત્ય કર્યું છે તેને વધુમાં સજા થાય, શું માંગ કરો છો તમે? આ આરોપી આવો ગુનો કરે વારંવાર, કોઈ આરોપી આવો કોઈ પણ છોકરો કોઈ પણ માણસ આવો ગુનો ના કરે ને આવા ગુનેગારને એવી મારા વિનંતી છે કે આ માણસને કડક ને કડક સજા થવી જોઈએ. ઘટના 12 તારીખે બની હતી. છોકરી કાટીપાડા ભણે છે. ત્યાંથી માથું દુખતું હતું તો મારા પર મેડમના ફોન આવ્યો હતો કે દુખે ને કોઈને બી લેવા મોકલજે એવું કીધું. તો મેં ભરૂચ કામ પર છું, પણ આવીશ 5 વાગે જેવી આવીશ એવું કીધું. તો પેલો છોકરો જે ઘટના બની છે એ છોકરો એના બેનને મૂકવા આવ્યો હતો હોસ્ટેલ પર. તો એ છોકરાએ અમારા છોકરીને જોઈ હતી. તો આવું છે તારે એવું કીધું. તો હા, મારું બી માથું દુખે, મેં ઘરે આવવાની છે એવું કીધું. તો પછી એ છોકરાએ અમારા દિયર પર ફોન કર્યો હતો. પછી દિયરે મને ફોન કર્યો હતો કે પેલો છોકરો આપણા ગામનો જ છે ને બેસાડી આવવા દે એવું કીધું. તો મેં હા પાડી. તો મેડમે બી આ તમારા ગામની જ છોકરી છે તો બેસાડી આપું એવું કીધું. તો મેં હા પાડી. તો બેસાડી આપીને પછી રસ્તામાં આવીને પછી જબરજસ્તી કર્યું હતું. પછી આપણે આ બાજુ ખેતર છે એ બાજુ ચાલને આ બાજુથી જશું એમ કરીને શોર્ટકટ કાસો રસ્તો જતો હતો એ બાજુ લઈને આવ્યો ને તુવેરના ખેતરમાં જબરજસ્તી ખેંચીને ઘસકીને લઈ ગયો હતો ને કપડાં કાઢીને આ છાતીના ભાગ એકદમ દબાવીને જબરજસ્તી કર્યો હતો. છોકરીને પછી જબરજસ્તી કર્યો. પછી છોકરીને ચક્કર આવી ગઈ હતી. પછી એવું કે જલ્દી કપડાં પહેરી લે, બેકી મારીને તને અહીંયા જ ફેંકી દઈશ ને પછી મેં જતો રહીશ એવું કીધું. પછી છોકરીએ વહેલા કપડાં પહેરી લીધા હતા. પછી ગાડી પર બેઠી હતી. પછી એવું ધમકી આપી હતી કે આ તારા જોડે મેં જબરજસ્તી કરી, કોઈને કહેતી ના બેખી તને મારી નાખીશ એવું કીધું હતું. પછી ઘરે જઈને પછી એને કાકીને કીધું હતું કે કાકી મને પેલો છોકરો બેસાડી આવ્યો, એ મારા જોડે જબરજસ્તી કર્યું હતું એવું કે. પછી કાકી મેં હારી નહીં ને મને નવડાવ એવું કીધું. તો છોકરીને નવડાવી તો પેશાબ કરે એ જગ્યા બધી ફૂલી ગઈ હતી. પછી કાકીએ પૂછ્યો હતો કે તારા જોડે એ છોકરાએ જબરજસ્તી હાચું જ કર્યું એવું કીધું કે રડતી જાય ને પછી છોકરીએ બધા જવાબ આપ્યા કે મને આવી ધમકી આપતી હતી કે કોઈને કહેતી ના બેખી મારી નાખીશ એવું ધમકી આપી છે ને કાકી મમ્મીને કહેતી ના બેખી મમ્મી મને મારી નાખશે એવું કરીને કાકીએ બી 3 દિવસ પછી બહાર પાડ્યું. પછી ટ્રીટમેન્ટ માટે ક્યાં લઈ ગયા હતા? નેત્રંગ લઈ ગયા હતા. ત્યાં સારવાર નહીં કરી. પછી ભરૂચ ના રાજપીપળા આવ્યા હતા બીજા દિવસે. પછી 16 તારીખે નેત્રંગ આવ્યા હતા. પછી 17 તારીખે રાજપીપળા આવ્યા. ત્યાંથી બી સારવાર નહીં કરી. ત્યાંથી બી સવારે 11 વાગે જેવા ગયા હતા અને સાંજે 6 વાગે રજા આપી દીધા હતા. પછી બીજા દિવસે અમે ફાંસી 181 પર ફોન કર્યો હતો. 108માં લઈ ગયા હતા. પછી સારવાર ચાલુ થઈ હતી. એટલે પછી અહીંયા ટ્રીટમેન્ટ માટે અહીંયા લાવ્યા હતા? અહીંયા મોકલી આવ્યા હતા. આ બધું દિવસથી અહીંયા ટ્રીટમેન્ટ ચાલતી હતી? અહીંયા પરમ દિવસે આવ્યા હતા 6 વાગે જેવા. હવે શું છે આરોપીને કડક માંગ થાય, શું માંગ કરો છો? આરોપીને સજા થવી જોઈએ? હા, થવી જોઈએ. ફાંસીની સજા થવી જોઈએ, મરી જાય એવું સજા થવી જોઈએ એવી અમે કેમ કે મારી એક જ છોકરી હતી ને મારી તો છોકરી તો જિંદગીથી જતી રહી. પછી એને તો ફાંસીના સજા આપવું જ પડશે. પરંતુ ક્યાંય બહેનોની સુરક્ષા દેખાતી નથી. આરોપી જે પકડાયા છે તેમને કાયદેસર સજા મળવી જોઈએ. હું તો એવું કહીશ કે ફાંસીની સજા નહીં, આજીવન સજા નહીં. એને જ્યાં બનાવ બન્યો છે પબ્લિક વચ્ચે એને છોડી દો, એને પબ્લિક જ સજા આપશે. કારણ કે સમાજમાં એક દાખલો બેસાડવાની જરૂર છે. કારણ કે આવા નરાધામો મન ફાવે એમને શું છે આજીવનની સજા મળે એટલે સરકારનું પોગટનું બેઠા ખાય છે. ફાંસીની સજા મળે એટલે એક જ એમાં એ તડપીને મરી જાય. તો કે આપણા ગુજરાતમાં હજુ સુધી અહીંયા ભારત દેશમાં ફાંસીની સજાની જોગવાઈ છે જ નહીં, પરંતુ આજીવનની સજામાં સરકારનું બેઠું ખાય છે. અને
સરકારમાં જે બેઠા બેઠા ખાય છે ને એ પણ પબ્લિકના ટેક્સના રૂપિયાનું ખાય છે. એટલે આવા વ્યક્તિને પબ્લિક વચ્ચે છોડી દેવામાં આવે અને એને પબ્લિક જ સજા કરે એવો એક દાખલો બેસે એવી મારી માંગ છે. મારું નામ નેહા પરમાર છે. હું વડોદરા જિલ્લા ભીમ આર્મીની જિલ્લા મહિલા છે.